મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે આવેલ પીએમ શ્રી તાલુકા શાળામાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સફીન હસનના અધ્યક્ષસ્થાને પ્રગતિનો પ્રવેશોત્સવ થીમ આધારિત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે એસપી શ્રી સફીન હસને 55 જેટલા ભૂલકાઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી મોઢું મીઠું કરાવીને ઉત્સાહભેર શાળામાં પ્રવેશ કરાવ્યો હતો। આ ઉપરાંત શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન પોલીસ અધિક્ષક શ્રી સફીન હસને વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો। આજરોજ સરકારશ્રીના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અનુસંધાને મહીસાગર જિલ્લામાં બીજો દિવસ છે અને બીજા દિવસ દરમિયાન સંતરામપુર તાલુકાની પીએમ શ્રી તાલુકા શાળા અને કન્યા શાળા સંતરામપુરની સંયુક્ત શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે। અહીંયા જે પણ વિદ્યાર્થીઓએ આંગણવાડીમાં અને ધોરણ 1માં પ્રવેશ મેળવ્યો છે એ બધાનું જ એજ્યુકેશન કીટ આપી અને ફૂલહારથી સ્વાગત કરી અને શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો છે। આપણે આશા રાખીએ છીએ કે જે ઉત્સાહ સાથે આ બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો છે એ જ ઉત્સાહ સાથે આગળ પણ એમની કારકિર્દી જે વધે એ બાબતે શાળા પરિવાર અને તમામ લોકોને જરૂરી સૂચનાઓ આપી છે અને બાળકોનો ઉત્સાહ વધારે છે। થેન્ક યુ। અમારી પીએમ શ્રી તાલુકા શાળા અને તાલુકા કન્યા શાળાના સંયુક્ત ઉપક્રમે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ મહોત્સવની ઉજવણી કરવામાં આવી। એમાં બંને શાળાના બાળકો અહીં હાજર રહ્યા, વાલીઓ, ગ્રામજનો, એસએમસીના સભ્યો તેમજ અમારી કન્યા તાલુકા શાળામાં લગભગ બાલવાટિકામાં 25 બાળકો અને કન્યા શાળામાં 35 બાળકો બાલવાટિકામાં પ્રવેશ મેળવ્યો। સફીન હસન સાહેબની અધ્યક્ષતામાં આજે તમામ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો અને માન્ય સફીન હસન સાહેબે વાલીઓને, બાળકોને એમને પ્રેરક ઉદ્બોધન પણ આપ્યું। સુનાવા શાંતિલાલ એચ સહાની, આચાર્ય શ્રી તાલુકા શાળા સંતરામ। ચોમાસામાં દુકાળ આવે કાં તો પૂર આવે છે, આવું કેમ થાય છે? પાકા મકાનો બનાવવા આપણે વૃક્ષ કાપીએ છીએ। એક અત્યંત મહત્વના વિષય પર મારા વિચારો રજૂ કરવા માટે ઊભી છું। મારો વિષય છે દીકરીઓ માટે શિક્ષણ કેમ જરૂરી છે। મિત્રો, કહેવાય છે ને કે એક પુરુષ ભણે તો એક વ્યક્તિ ભણે, પરંતુ એક દીકરી ભણે તો આખું પરિવાર ભણે, આખું સમાજ ભણે અને આખું રાષ્ટ્ર પ્રગતિના માર્ગે આગળ વધે। શિક્ષણ માત્ર અક્ષર જ્ઞાન મેળવવાનું સાધન નથી, પરંતુ જીવન જીવવાની કળા છે। શિક્ષણ આપણને સાચું ખોટું સમજવાની શક્તિ આપે છે। જીવનમાં શિસ્ત, સંસ્કાર અને માનવતાના મૂલ્યોને સિંચન કરે છે। તેથી દીકરીને ભણાવવી એ માત્ર એક વ્યક્તિને ભણાવવી નથી, પરંતુ સમગ્ર સમાજના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવું છે। એક શિક્ષિત દીકરી પોતાના ભવિષ્યમાં સારી માતા, સારા સંસ્કારોનું ઘડતર કરનારી જવાબદાર નાગરિક અને સમાજના વિકાસની ભાગીદાર બને છે। માતા બાળકની પ્રથમ ગુરુ હોય છે। જો માતા શિક્ષિત હશે તો તેના સંતાનોમાં પણ સારા સંસ્કાર, શિસ્ત, સ્વચ્છતા, દેશપ્રેમ અને માનવતાના મૂલ્યો વિકસશે। મિત્રો, શિક્ષણ દીકરીને માત્ર રોજગાર માટે સક્ષમ બનાવતું નથી, પરંતુ તેને આત્મવિશ્વાસ, આત્મનિર્ભરતા અને પોતાના અધિકારો માટે જાગૃત પણ બનાવે છે। શિક્ષિત દીકરી અંધશ્રદ્ધા, કુરિવાજો, અસમાનતા અને અન્યાય સામે અવાજ ઉઠાવી શકે છે। તે પોતાના જીવનમાં નિર્ણયો જાતે લઈ શકે છે અને સમાજમાં પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે। આજના સમયમાં દરેક દીકરીઓ દરેક ક્ષેત્રમાં પોતાની પ્રતિભાનો પરિચય આપી રહી છે। વિજ્ઞાન, રમતગમત, શિક્ષણ, રાજકારણ, અવકાશ, સેનાદળ, ચિકિત્સા, વ્યવસાય અને ટેકનોલોજી જેવા દરેક ક્ષેત્રમાં મહિલાઓએ દેશનું ગૌરવ વધાર્યું છે। આ બધું શિક્ષણના કારણે શક્ય બન્યું છે। પરંતુ મિત્રો, માત્ર ડિગ્રી મેળવવી એ જ સાચું શિક્ષણ નથી। સાચું શિક્ષણ એ છે જે વ્યક્તિને વિનમ્રતા, શિસ્ત, સંસ્કાર, કરુણા, સત્ય, પ્રામાણિકતા અને સમાજ પ્રત્યેની જવાબદારી શીખવે। શિક્ષણ આપણને હુંમાંથી આપણે તરફ લઈ જાય છે। એક શિક્ષિત દીકરી પોતાના પરિવારને સુખી બનાવે છે, સમાજને સંસ્કારી બનાવે છે અને રાષ્ટ્રને સમૃદ્ધ બનાવે છે। તેથી જ આપણા વડીલો કહેતા આવ્યા છે કે દીકરી ઘરનો દીવો નથી, દીકરી આખા સમાજનો પ્રકાશ છે। આજે સરકાર દ્વારા બેટી બચાવો, બેટી ભણાવો જેવા અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે, પરંતુ સાચી સફળતા ત્યારે જ મળશે
જ્યારે સમાજનો દરેક વ્યક્તિ એ નક્કી કરશે કે કોઈ પણ દીકરી શિક્ષણથી વંચિત નહીં રહે. ચાલો આપણે સૌ મળીને સંકલ્પ કરીએ કે દરેક દીકરીને શિક્ષણનો અધિકાર અપાવીશું. દીકરી અને દીકરા વચ્ચે કોઈ ભેદભાવ રાખીશું નહીં. શિસ્ત, સંસ્કાર અને માનવતાના મૂલ્યોને જીવનમાં ઉતારીશું. સમાજમાં શિક્ષણ અને જાગૃતિનો સંદેશ ફેલાવીશું અને સશક્ત, શિક્ષિત અને સંસ્કારી ભારતના નિર્માણમાં આપણું યોગદાન અપાવીશું. અંતમાં હું મારી વાત આ સુંદર પંક્તિઓ સાથે પૂર્ણ કરું છું. દીકરીને શિક્ષણ આપો એ જ સાચું દાન છે. દીકરીને સંસ્કાર આપો એ જ પરિવારની શાન છે. દીકરી ભણશે, સમાજ આગળ વધશે. દીકરી ભણશે, સમાજ આગળ વધશે. દીકરી હશે તો આખું ભારત હસશે. આપ સૌએ ધીરજપૂર્વક મને સાંભળી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી મારી વાતને પૂર્ણ કરું